સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર રાજકોટથી એસટી બસ સ્ટોપની લિફ્ટમાં એક યુવક ફસાયો છે। લિફ્ટ મેન્ટેન ન હોવાને કારણે યુવક ફસાયાનો આરોપ છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને યુવકને બચાવી લીધો છે। આ દ્રશ્યો પણ એ સમયના કે જ્યારે યુવક છે લિફ્ટમાં ફસાઈ ગયો હતો, પરંતુ તાત્કાલિક ફાયરની જે ટીમ છે રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ અને સદનસીબે આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, રાજકોટનું બસ પોર્ટ છે તે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। જો કે સુવિધાના નામે ત્યાં મીંડું છે તે જોવા મળ્યું છે। જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે કે બસ સ્ટોપમાં જે લિફ્ટ હતી તે લિફ્ટમાં એક યુવક છે તે ફસાઈ ગયો હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા મહા મહેનતે રેસ્ક્યુ કરી અને આ યુવક છે તેને બહાર કાઢવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે અગાઉ અનેક વખત આ બસ પોર્ટ છે તે વિવાદમાં આવી ચૂક્યું છે, કારણ કે નબળા બાંધકામનો વિવાદ હોય, ગંદકીનો વિવાદ હોય કે પછી લિફ્ટના મેન્ટેનન્સનો વિવાદ હોય, અનેક વિવાદો છે તે સામે આવ્યા છે। જે ભ્રષ્ટાચાર છે તેનો આક્ષેપ પણ અવારનવાર થઈ ચૂક્યો છે ને તેની વચ્ચે જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારા છે। એસટી વિભાગ દ્વારા સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। સદનસીબે આ યુવક છે તેનો રેસ્ક્યુ કરીને બહાર કાઢી નાખવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેના જવાબદાર કોણ હોત? બિલકુલ મોહિત, આભાર સુની માહિતી બદલ। તો ચોક્કસથી અત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે કરોડોના ખર્ચે બસ સ્ટોપ બનતા હોય છે, પરંતુ જે સામાન્ય સુવિધાઓ હોય છે એ પણ ઉપલબ્ધ નથી હોતી અને આ જે બનાવ બન્યો છે એને લઈને અત્યારે સદનસીબે આ યુવકનો જે જીવ છે એ બચી ગયો છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે।